Roll number 1. Yes, sir. Come. What is a thermometer? થર્મોમીટર એટલે જ્યારે શરીરનું જે તાપમાન માપવાનું હોય છે તેને થર્મોમીટર કહેવાય. તેની અંદર પ્રવાહી તરીકે પારો હોય છે. Four stroke petrol engine. ફોર સ્ટ્રોક એન્જિનની અંદર 4 સ્ટ્રોક આવેલા છે. પહેલું સક્શન, એબ્ઝોર્બ, પાવર અને સક્શન. What is atmosphere? વાતાવરણ. વાતાવરણ એટલે હવામાં જે રહેલું આવરણ હોય છે તેને વાતાવરણ કહે. Okay, go. Student. યસ સર. નહીં કેવા સર જેવા દેખાય એવા. લા એવું નહીં લા. અચ્છા ચાલ. What is IC engine? IC engine એટલે શું? અલા સાહેબ યાર ગવર્મેન્ટ એન્ટ્રી પોઈન્ટ ક્લાસમાં તારે સર ભૂલી ગયો યાર. તો યાર કંઈ બીજો પૂછો ને સર, યાદ નહીં યાર. Two stroke engine એટલે શું બોલ? અલા સાહેબ યાર અમે કોલેજમાં એન્ટ્રી મારી ને આ સર તારે વાંચું હતું યાર સર અમને કંઈ કશું યાદ નહીં સર. કંઈક બીજું પૂછો ને યાર, યાદ જ નહીં યાર. પૂછો. હા ચાલ છેલ્લો પ્રશ્ન પૂછું છું. વોટર ટર્બાઇન એટલે શું બોલ? તો ગઈકાલ રાતે વાંચ્યું સાહેબ તો મને કંઈથી યાદ હોય સાહેબ. બીજું પાસે પૂછો ને યાર, આવું ના કરું સાહેબ, પણ નહીં આવડું સાહેબ. બીજું પાસે પૂછો. ચાલ નીકળ ચાલ. તમારે જમીન તમારે કઈ ના છે. તમારે શું પૂછવું છે? બોલ બોઇલર એટલે શું? બોઇલર સર, બોઇલર એટલે બટાકા કેવું બોઇલ થાય બરાબર, તો બટાકા બોઇલરમાં થાય કુકરમાં, તો કુકર એવું કહેવાય બોઇલર. બરાબર. બોઇલર એને કહેવાય. ચાલ ચાલ બીજો પ્રશ્ન પૂછું છું. પવન ચક્કી એટલે બોલ. પવન ચક્કી એટલે સર મારા દાદા હતા ને સર, દાદા એ પેલી ચક્કીમાંથી ઘંટી પીસતા હતા બરાબર, ઘંટીમાં એ પેલો લોટ નીકળતો હતો. હવે હાથથી કરતા હતા. હવે પવનથી આમ ચક્કી કરીને લોટ નીકળે સાહેબ, તો એને પવન ચક્કી કહેવાય. બરાબર, એને પવન ચક્કી કહેવાય. એને પવન ચક્કી કહેવાય. ઉપર બીજો પ્રશ્ન. પ્લાયર એટલે શું? પ્લાયર એટલે ગુજરાતી પકડ. બોલ. એટલે પકડ ને સાહેબ. તો પકડ સર, પકડ એટલે કેવું, તમે નહીં કહેતા કે પેલું આમ કપલેટ આમ પકડ છોડતો નહીં, આમ પડી ના જાય. એમાં જે આપણે એકદમ મજબૂતાઈપૂર્વક પકડે ને સાહેબ એને કહેવાય પ્લાયર. પકડ કહેવાય એને, પકડ એવી રીતે પ્લાયર કહેવાય સાહેબ. તારા જવાબ તો ત્યાં જેવા જ છે. હા ચાલ બીજો પ્રશ્ન પૂછું છું બરાબર. વેલ્ડિંગમાં ઓક્સિજનનો બાટલો કઈ કામ આવે? સર વેલ્ડિંગ એટલે નહીં ખબર, પણ કેવું ઓક્સિજનનો બાટલો કઈ કામ આવે? મેં ટીવીમાં જોયું હતું સાહેબ, પેલો દવાખાને બેઠા હતા ખાટલા પર, તો એને ઓક્સિજન શ્વાસ નતો લેતો તો પેલો આમ ગોળ વાટકા જેવું પહેરાવી દીધું, પછી એવું બધું કરતો હતો પેલો. એ સર ઓક્સિજનનો બાટલો અહીંયા જ કામ આવે સર, અહીંયા જ ચડાવે ઓક્સિજનનો બાટલો. ડિપ્લોમા એડમિશન કોને આપ્યું? હવે છેલ્લો પ્રશ્ન છે, ના બોલે તો ફેલ. હાઉ મેની ટાઈપ્સ ઓફ એન્જિન? એન્જિનના કેટલા પ્રકાર છે? બોલ. એન્જિનના પ્રકાર સર, એન્જિન તો કેટલા બધા પ્રકારના છે. જો એક્ટિવાનું અલગ હોય, પછી પેલી 2 પૈડાવાળી બાઇક હોય પેલી ગેરવાળી, એનું એન્જિન અલગ હોય. એટલે બધી ગાડી હોય. તમારી ગાડીનું એન્જિન અલગ હશે, મારી ગાડીનું અલગ જ હોય ને. તમારું થોડું જૂનું થઈ ગયું હોય, મારું નવું હોય. એટલે એન્જિન એમ ઘણા બધા પ્રકારના હોય. પેલી મોટર કારનું એન્જિન અલગ હોય, ટેમ્પાનું અલગ હોય, એમ એન્જિન અલગ પ્રકારના હોય. આ પ્રશ્ન પૂછવાનો હતો સાહેબ તમારે. વાયવા તું લે છે કે હું લઉં છું? ચાલ ચાલ નીકળ. સર ભૂલથી બોલાઈ ગઈ સર, પાસ કરતો ને સર ખાલી પાસિંગમાં મૂકી દો બસ. 12 માર્ક ચલો સર, તમારું નહીં મારું નહીં, 12 માર્ક સર પાસ કરતો સર ઇજ્જત તો સર 10માં મેં આવી જ પાસ કરું સર. એક વાર સર પાસ કરતો. હાલ આજા કરું છું યાર. આ લોકો તો વાટ લગાવી દીધી. પહેલી વખત આવા વાયવા લેવા બેઠો. સરની તો સર વાયવા લાગી ગયો.